ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 7 એપ્રિલ। તો વિશ્વ આરોગ્ય દિવસ મિત્રો 7 એપ્રિલના જે મુખ્ય વૈશ્વિક જે સ્વાસ્થ્ય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવે અને જે વધુ સારા જાહેર સ્વાસ્થ્ય માટે પગલાં માટે પ્રેરણા આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। આ દિવસ 1950માં વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO દ્વારા શરૂ કરાયેલ આ દિવસ દર વર્ષે ચોક્કસ આરોગ્ય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને વિશ્વભરની સરકારો, આરોગ્યની સંભાળ સંસ્થાઓ અને જે સમુદાયો એક સાથે લાવે છે। અને વર્ષ 2025ની થીમ શું છે? સ્વસ્થ શરૂઆત, આશાપદ ભવિષ્ય। તો મિત્રો જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એના દ્વારા આ જે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે મિત્રો, એની થીમ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે। ઓકે, જે લાંબા ગાળાના વિકાસ માટે પાયા તરીકે પ્રારંભિક જીવનમાં સ્વાસ્થ્ય અને સુખાકારીના મહત્વ પર ભાર મૂકે છે। 7 એપ્રિલનું પાલન WHOના સ્થાપના દિવસને ચિહ્નિત કરે છે અને વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓની યાદ અપાવે છે। તો સૌ પ્રથમ વાર મિત્રો ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 1950માં। ઓકે, આગળનો ક્વેશ્ચન કે હાલમાં ઓમાનના કિનારા નજીક કયા ભારતીય નૌકાદળના જે જહાજ છે તે ઘાયલ પાકિસ્તાનના નાવિકને તબીબી સહાય પૂરી પાડી છે? તો જવાબ આવશે INS ત્રિકંડ। તો મિત્રો જે INS ત્રિકંદે અરબી સમુદ્રમાં કટોકટીના જે કોલનો જવાબ આપી એક પાકિસ્તાની નાવિકને તબીબી સહાય પહોંચાડીને મહત્વપૂર્ણ માનવતાવાદી ભૂમિકા ભજવી છે, જેને ઈરાની તો એન્જિનનું સમારકામ કરતી વખતે હાથમાં ગંભીર ઈજા થઈ હતી, જેને નોંધપાત્ર જેવો મીન્સ કે હાથમાંથી રક્તસ્રાવ વધી ગયો હતો, લોહી નીકળતું હતું, એટલા માટે પછી આ જે INS ત્રિકંદ છે મિત્રો તેને જે આ પાકિસ્તાની જે તબીબ છે મિત્રો એને સહાય આપી હતી મિત્રો। જે નૌકાદળના ક્રૂ છે મિત્રો જેમાં એક તબીબી ટીમ અને જે માર્કોસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેમણે જહાજ પર 3 કલાકની જટિલ સર્જિકલ પ્રક્રિયા હાથ ધરી હતી। એનાથી આખરે નાવિકની આંગળીઓ કચડી ગઈ હતી મિત્રો। આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે હાલમાં કયા રાજ્યએ હડપ્પા કાળના જે મિથાલ અને તિધરાણા સ્થળોને સુરક્ષિત પુરાતત્વીય સ્મારક તરીકે જાહેર કર્યા છે મિત્રો? તો જવાબ આવશે હરિયાણા। તો હરિયાણા એ ભિવાની જિલ્લામાં આવેલા હડપ્પા યુગના સ્થળોને જે મિતાથલ અને જે તિધરાણાને સંરક્ષિત પુરાતત્વીય સ્મારક તરીકે જાહેર કરીને ભારતના પ્રાચીન વારસાને જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે મિત્રો। અને આશરે મિત્રો 4400 વર્ષથી વધુ જૂના આ સ્થળો હડપ્પા અને હડપ્પા પછીના સમયગાળામાં ખાસ કરીને પ્રારંભિક જે શહેરી આયોજન, કૃષિ આયોજન, પછી હસ્તકલા ઉદ્યોગો જેવા ક્ષેત્રો ઉપર મહત્વપૂર્ણ જે આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે મિત્રો। અને મિત્રો જે સરકાર છે હરિયાણા સરકાર તે વારસા અને પર્યટન વિભાગ દ્વારા 1964માં હરિયાણાના પ્રાચીન અને જે ઐતિહાસિક સ્મારકો અને જે પુરાતત્વીય સ્થળો અને જે અવશેષો અધિનિયમ હેઠળ તેને સંરક્ષણ અને સુનિશ્ચિત કરવા માટેની જે કાનૂની સૂચના છે એ જારી કરી છે।
આગળનો ક્વેશ્ચન है મિત્રો કે હાલમાં જે ફેડ ડેરિંગ્ટન સેન્ડ मास्टर एवॉर्ड है ये जीतनार कौन प्रथम भारतीय बन्या है? तो जवाब आवशे सुदर्शन पटनायक। तो ओडिशाना मित्रों प्रख्यात आ रेती कलाकार अने जे पद्मश्री पुरस्कार विजेता एवा सुदर्शन पटनायक ने प्रतिष्ठित फ्रेड डेरिंग्टन सेंड मास्टर एवॉर्ड जीतनार प्रथम भारतीय बनीने इतिहास रच्यो है। आ एवॉर्ड इंग्लैंडना जे 62 में आयोजित सेंड वर्ल्ड 2025 जे इंटरनेशनल सेंड आर्ट फेस्टिवल में एनायत करवामां आव्यो छे। सेंड एटले शुं थाय मित्रों? सेंड एटले रेती। ओके, मोस्ट इम्पोर्टंट क्वेश्चन मित्रों आवनारी कोई पण एक्जाम गुजरातनी पछी क्लास 3 होय, जीपीएससी होय, अपर क्लास 3 होय, बधा माटे मोस्ट इम्पोर्टंट क्वेश्चन आ रही। हाल में मित्रों जो प्रधानमंत्री नरेंद्र मोदी है ये कया राज्य में मित्रों नवा जे पंबन रेल ब्रिज है मित्रों एनु उद्घाटन कर्યું है? तो मित्रों जवाब आवशे तमिलनाडु। तो मित्रों तमिलनाडु में वडाप्रधान नरेंद्र मोदी द्वारा जे आ पंबल रेल ब्रिजનું उद्घाटन કરવામાં આવ્યું है जे भारतना दरियाकांठाना माળખામાં एक महत्वपूर्ण અને सीमा चिन्ह रूप से जे मित्रों जे ओमकार जे ओमेश्वर है અને જે मुख्य भूमि वच्चे स्थित आ पुल ऊभी लिफ्ट मिकेनिज्म है। ऊभी लिफ्ट है मित्रों जे पुल ने ऊपर नीचे करी शकाय छे। मित्रों जे जहाज ने तेनी नीचे पसार थवा दे छे અને જે રેલવે કનેક્ટિવિટી અને દરિયાઈ નેવિગેશન બંનેને પ્રોત્સાહન આપે છે। મિત્રો જે આ पंबल ब्रिज है એમાં ઊભી કહેવાય ને આવી રીતે ઊભી પુલની આ મિકેનિઝમ है। मित्रों आ पुल है आ બંને મિકેનિઝમ है आम ऊपर અને નીચે आ पुलने ऊपर नीचे जेम आपड़ा लिफ्टने मित्रों सरकावी है एवरी सरकावी शकाय। जो रेलवे आवे तो जे मित्रों आ पुल है एने नीचेनी तरफ लई जावामां आवे अने रेल पसार थई जाए पछी आ जे पुल है मित्रों एने ऊपरनी तरफ लई जावामां आवे जेथी करीने અહીંથી जे आ जहाजो जता होय ते पसार थई शके। आवा ब्रिजનું मित्रों तमिलनाडु है त्यां नरेंद्र मोदी द्वारा मित्रों आ जे पंबल रेल ब्रिज है एનું उद्घाटन करवामां आवेલું છે। आ पुल है मित्रों 550 करोड़ खर्चे बनेलो है जे अद्यतन इलेक्ट्रॉनिक मिकेनिज्म लिफ्ट सिस्टम थी सज्ज है और 58 वर्ष सुधी चालवा माटे रचायेलो छे। आनो उद्देश्य शुं है? तो ओमेश्वरना तंबरम एक्सप्रेस अने जे कोस्ट गार्ड जहाजोने लीली झंडी आपवामां पण तेनो समावेश थाय है जे ऊभा थयेला पुलना स्पाम नीचेथी पसार थता प्रथम जहाज हतुं मित्रों। ओके, हाल में मित्रों 2025 में जे नौकादळनी कमांडोज कॉन्फ्रन्सनो प्रथम तबक्को क्यां योजायो हतो? तो जवाब आवशे कारवार। तो मित्रों नौकादळ जे कमांडो कॉन्फ्रन्स 2025 नो प्रथम तबक्को जे भारतना जे पश्चिम किनारा पर आवेला एक महत्वपूर्ण और व्यूहरचना स्थान कारवार में योजायो हतो। और आ कार्यक्रम में जे अपना संरक्षण प्रधान है राजनाथ सिंहे ये नौकादळना ऑपरेशनल तैयारीओनी समीक्षा करी और दरियाई सुरक्षा संबंधी मुद्दाओं पर चर्चा करवामां आवी हती। तो मित्रों क्या योजायो हतो? तो पश्चिमी दरियाकांठे कई जग्या पर? तो कारवार पर। ओके, जे पण विद्यार्थी मित्रों आपणी यूट्यूब चेनल में नवा होय अने आपणुं करंट अफेरनुं जे कंटेंट है तमने जो बेस्ट लागतुं होय तो आपणी चेनल ने सब्सक्राइब करजो अने जेथी करीने मित्रों तमने करंट अफेरना बधा ज विडियोनी नोटिफिकेशन तमने मळी रहे अने आ विडियो तमारा मित्रों ने शेर करी देजो। हाल में जम्मू काश्मीर अने जे लद्दाख हाईकोर्टना मुख्य न्यायाधीश तरीके कोनी निमणूक करवानी भलामण करवामां आवी है? तो अरुण पल्लीनी। हाल में वर्ल्ड बॉक्सिंग कप ब्राजील 2025 में जे पुरुषों 70 kg श्रेणी में कोणे
મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે હિતેશ ગુલેરિયા. હાલમાં કયા રાજ્યના જે અમર સાડી, ઓકે મિત્રો, કઈ અમર સાડી જે ચીકુ છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો ગુજરાત. ઓકે, અમર વાડી નહીં, અમર સાડી. ઓકે મિત્રો, જે ચીકુ છે ગુજરાતનો એને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. તો હાલમાં દક્ષિણ ગુજરાતમાં ઉગાડવામાં આવતા અમરસાડ ચીકુ, જેને સાપોડીલા જે ભૌગોલિક જીઆઈ સંકેત આપવામાં આવ્યો છે, જે ગુજરાતનું 28મું ઉત્પાદન, અને કેસર કેરી, કચ્છી ખારેક, ચીકુ, ખજૂર અને સાલિયા હરપસી મિત્રો આ મહત્વપૂર્ણ આ જે બધી વસ્તુ છે મિત્રો એને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. આ ઉપરાંત મિત્રો જે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી જે ગુજકોસ્ટ અને નવસારી જે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત અરજી બાદ વલસાડ અને નવસારી જિલ્લામાં કલ અને શાકભાજીના સહકારી સંઘ લિમિટેડ જીઆઈ ટેગના પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. અને ગુજકોસ્ટ જે અમલસાડમાં મિત્રો કળની ખેતી મૂળ સ્થાપિત કરવામાં આવી છે અને સંશોધન કરવામાં આવ્યું છે, જ્યાં મિત્રો જે આ નવસારી કૃષિ યુનિવર્સિટી છે ત્યાં આ ચીકુની જાત રહીને એ વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો મિત્રો. તો ચીકુ પૂછે તો તમને મિત્રો જવાબ આવશે ગુજરાત. હાલમાં મિત્રો હરિયાણા સરકારે પોલીસ નોકરી અગ્નિવીરોમાં મિત્રો કેટલા ટકાની અનામતની જાહેરાત કરી છે મિત્રો? તો અહીંયા આપણી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, અહીંયા વિકલ્પો ખોટા લખ્યા છે મિત્રો. તો હરિયાણા સરકાર છે મિત્રો એના દ્વારા મિત્રો 20% અનામતની જાહેરાત કરી છે. કેટલા ટકાની? 20%. ઓકે, તો યાદ રાખજો મિત્રો, ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો આજનું આ જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.